હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રિઝનિંગનું ચેપ્ટર કેલેન્ડરની વાત કરવા જઈ રહ્યા છીએ. કેલેન્ડરનો ભાગ એક ઓલરેડી આપણે જોઈ ગયા છે, જેમાં ટોટલી થિયરી આપણે જોઈ છે, બરાબર છે. અને હવે આજે એ થિયરી આધારિત જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું, બરાબર છે. કે આજે આપણે એવા પ્રશ્નો જોઈશું કે જે તમારી પરીક્ષામાં બેઠે બેઠા પૂછાઈ શકે. કેમ? કે ઓલરેડી આ આગળની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે, બરાબર છે. અને હવે કેલેન્ડરમાં જેટલી પણ રીતોના દાખલા પૂછાય છે બધી જ રીતો આપણે લેવાના છીએ, બરાબર છે. અને આ ચેપ્ટર છે તમને પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ખૂબ જ આઈએમપી સાબિત થશે. કેમ કે આ ચેપ્ટરના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે અને પૂછાય જ છે, બરાબર છે. તો ચલો આપણે ચર્ચા કરીએ, બરાબર છે. ચલો સૌથી પહેલા અહીંયા શું આપેલું છે? વધારાના દિવસો. ભાઈ શું આપેલું છે? ભાઈ વધારાના દિવસો. આ વધારાના દિવસોની આપણે દાખલામાં અવારનવાર જરૂર પડશે, એટલે તમારે યાદ જ રાખી લેવાનું છે, બરાબર છે. કે દર વખતે આપણે ભાગાકાર કરવાની જરૂર નહીં પડે. કેમ? કે દરેક દાખલામાં તમને ખાલી 30 સેકન્ડનો સમય મળશે, પણ આપણે એવો ટ્રાય કરીશું કે 20 સેકન્ડની અંદર તમે દાખલાનો જવાબ લાવી શકો, બરાબર છે. જો શરૂઆતમાં થોડીક તકલીફ પડશે, પણ જેમ જેમ તમે એક વખત થિયરી કે જેમ જેમ દાખલાની પેટર્ન આખી સમજી જશો પછી તમારી ગાડી સ્પીડમાં ચાલશે, બરાબર છે. એટલે સૌથી પહેલાં તો તમારા દાખલા શીખવાના છે, પછી સ્પીડ પર ફોકસ કરવાનું છે, બરાબર છે. એટલે સૌથી પહેલાં અને આપણે જોવાનું છે કે આપણે કઈ કઈ જગ્યાએ ટાઈમ બચાવી શકીએ છીએ, બરાબર છે. તો ચલો સૌથી પહેલાં આપણે અહીંયા આપણને 12 મહિના આપેલા છે. ચલો અહીંયાથી એકથી શરૂઆત કરી અને ટોટલ 12 મહિના સુધીના મહિના આપેલા છે, બરાબર છે. આ 12 મહિના સુધી આપેલા છે કે જાન્યુઆરી છે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, બરાબર છે. ચલો આ મહિનામાં અહીંયા દિવસો આપેલા છે. કે અહીંયા જાન્યુઆરીમાં કેટલા દિવસ છે? કે 30 દિવસ છે. પછી ફેબ્રુઆરીમાં કેટલા છે? 28, 29. એટલે ફેબ્રુઆરીમાં 28 ને 29 આ બે દિવસો કેમ આપેલા છે એની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છે ભાગ એકની અંદર, બરાબર છે. ચલો માર્ચમાં કેટલા છે? 31. એપ્રિલમાં કેટલા આવશે? 30. મેમાં કેટલા? તક 31. જૂનમાં કેટલા? તક 30. જુલાઈમાં કેટલા? તક 31. ફરી ઓગસ્ટમાં કેટલા? તક 31. ફરી સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં 31. તો કે સાહેબ યાદ કઈ રીતના રાખવાનું? તક આપણો હાથ પકડી લેવાનો, બરાબર છે. જ્યાં ટેકરાવાળો ભાગ હોય ત્યાં 31, ખાડાવાળો ભાગ હોય ત્યાં 29. જોજો કઈ રીતના? તો કે સાહેબ આ કન્ફ્યુઝન લાગે છે કે જુલાઈમાં તમારે અહીંયા ભૂલ થતી લાગે છે કે જુલાઈ અને ઓગસ્ટમાં કેમ બંને 31 જોજો આ હાથના લોજિકથી તમને બધા દિવસો યાદ રહી જશે. ચલો અહીંયા પહેલું જાન્યુઆરી એટલે કે 31, ફેબ્રુઆરી એટલે કે 28 કાં તો 29. ખાલી ને ખાલી તમારે ફેબ્રુઆરીમાં એટલું યાદ રાખવાનું છે કે ફેબ્રુઆરીમાં કેટલા આવશે? કાં તો 28 કાં તો 29 આવશે, બરાબર છે. ચલો 28 કે 29. માર્ચમાં 31 જોતા જજો, હા. પછી માર્ચમાં 31, એપ્રિલમાં 30, એપ્રિલ પછી મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં કેટલા? તક 31. ફરીથી હાથ ઉઠાવીને સીધો ક્યાં લઈ દેવાનો? આ બાજુ. ફરી ઓગસ્ટ 31, પછી સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બર 31. આવી ગયું? કોઈ જગ્યાએ ભૂલ પડે છે? કે જુલાઈ અહીંયા ટેકરા પર આવે છે, એ જ રીતે અહીંયા ઓગસ્ટ પણ ટેકરા પર જ આવે છે. એટલે કે 31 આપણે યાદ રાખવાનું થશે, બરાબર છે. તો બાજુમાં આ વધારાના દિવસો 3 કેમ આપેલા છે આપણે જોઈએ. ચલો આપણને આખા અહીંયા જોયા, એમાં દિવસોમાં જોયા તો કઈ કઈ તારીખો આપેલી છે? કે સાહેબ એક તો 31 આપેલી છે, બરાબર છે. પછી બીજી કઈ આપેલી છે? કે 30 આપેલી છે. પછી ત્રીજી કઈ આપેલી છે? કે 29 આપેલી છે. અને ચોથી કઈ આપેલી છે? 28. આ સિવાયની બીજી કોઈ તારીખો દેખાય છે? કે ના, બરાબર છે. હવે વધારાના દિવસો ગણવા હોય તો આપણા અઠવાડિયામાં કુલ કેટલા દિવસો આવે છે? 7 દિવસો આવે છે. તો આ બધી જ સંખ્યાને કેટલા વડે ભાગીશું? આપણે 7 વડે ભાગીશું. કેટલા વડે ભાગીશું ભાઈ? 7 વડે ભાગી દઈશું, બરાબર છે. જો આ બધાને કેટલા વડે ભાગીએ છીએ આપણે? 7 વડે. ચલો 7 વડે ભાગીએ છીએ, બરાબર છે. ચલો 7 નો ઘડિયો બોલતા જાવ 31 સુધી. 7 સત્યુ 49 વધી જાય છે. 7 અઠ્ઠા 56 વધી જાય છે. 7 49. 7 છ 42. 7 પંચાને 35 એ પણ વધે. 7 ચોક 28. કેટલા ભાઈ? 7 ચોક 28. કેટલા આવશે ભાઈ? 7 ચોક 28. 31 માંથી 28 જાય તો કેટલા આવે? 3. હવે જો જ્યાં જ્યાં 31 હશે ત્યાં ત્યાં તમને 3 આપેલા છે, દેખાય છે? જ્યાં જ્યાં 31 છે ત્યાં 3 આપેલા છે. તો 31માં મહિનામાં વધારાના દિવસો જ્યારે 31 દિવસ આપેલા હોય ત્યારે વધારાના દિવસો કેટલા આવશે? 3. આ તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર છે. કે દર વખતે આ રીતે ભાગાકાર કરવાની જરૂર નથી. ચલો હવે 7 ચોક 28. એટલે ફરીથી 30 માંથી 28 જાય તો કેટલા વધે ભાઈ? 2. જો જ્યાં જ્યાં 30 આપેલું હશે ત્યાં ત્યાં કેટલા છે? 2 છે. જોજો જ્યાં જ્યાં 30 આપેલું છે ત્યાં ત્યાં 2 દિવસ વધારે છે. કે હા. હવે આ 29માં કેટલા દિવસ છે? કે 7 ચોક 28.
ભાગ તો એટલા જ ચાલશે, બરાબર છે. 29માંથી 28 જાય તો કેટલા વધે? 1. તો જો જ્યાં 29 આપેલું છે ત્યાં 1 આપેલો છે, તો કે હા, બરાબર છે. અને 7 ચોક 28, એટલે 28માંથી 28 જાય તો 0 0. તો જો જ્યાં 28 આપેલું છે ત્યાં વધારાના દિવસો કેટલા વધે છે ભાઈ? 0. ચલો, હવે તમને આ બધું યાદ રહી ગયું હશે કે જો 31 દિવસ આવે છે તો વધારાના દિવસ કેટલા થશે? 3. જો 30 દિવસ આવે છે તો વધારાના દિવસ કેટલા વધશે? 2. જો 29 દિવસ આવશે તો વધારાના દિવસ કેટલા વધશે? 1. અને જો 28 દિવસ આવે છે તો વધારાના દિવસ 1 પણ વધતા નથી. ક્લિયર થાય છે ભાઈ બધાને? ચલો, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ, બરાબર છે. કે 1 જાન્યુઆરી 2004ના દિવસે ગુરુવાર હોય તો 31 ડિસેમ્બર 2004ના દિવસે કયો વાર હશે? ચલો, સૌથી પહેલા આપણે શું કરવાનું થશે? તો કે પહેલા તો તારીખ લખી લો. જો આ રીતે લખી લેવાનું, 1 જાન્યુઆરી 2004ના રોજ કયો વાર છે? તો કે ગુરુવાર છે. કયો વાર છે ભાઈ? ગુરુવાર છે. થોડીક જગ્યા રાખી અને પેલી તારીખ પણ લખી લો, 31 ડિસેમ્બર. વર્ષ કયું છે? તો કે 2004 ને કયો વાર હશે? આજુ શોધવાનું છે, બરાબર છે. ચલો, અહીંયા આપણે તારીખ લખી દઈએ, 1 જાન્યુઆરી 2004 અને 31 ડિસેમ્બર 2004. આટલું લખી ચૂક્યા છીએ, બરાબર છે. ચલો, હવે અહીંયા વર્ષ જો, અહીંયા 2004 આપેલું છે, અહીંયા પણ 2004 આપેલું છે, પણ જોવાનું ફેબ્રુઆરી મહિનો આવે છે વચ્ચે? તો કે હા આવે છે. તો અહીંયા વચ્ચે ફેબ્રુઆરી મહિનો આવશે? તો કે ભાઈ હા આવે છે. કેમ કે જાન્યુઆરીથી શરૂઆત થશે ને ડિસેમ્બર સુધી પૂરો થશે, એટલે વચ્ચે કંઈક ને કંઈક ફેબ્રુઆરી મહિનો આવે છે. જોજો, સૌથી પહેલા તમારે વર્ષ જોવાનું, બરાબર છે. પછી ફેબ્રુઆરી મહિનો જોવાનું. ફેબ્રુઆરી મહિનો આવે છે? તો કે હા. વર્ષ બંને જગ્યાએ કયા કયા આપેલા છે? તો કે 2004. તો 2004 લીપ વર્ષ છે કે સાદું વર્ષ છે આપણે જોવાનું, બરાબર છે. ચલો, જોઈશું. તો ભાઈ સાદું વર્ષ છે, ચલો કેટલા વડે ભાગીશું આને? લીપ વર્ષ છે કે સાદું વર્ષ? તો 4 વડે ભાગવાનું, બરાબર છે. ચલો, 5 ચોક 20. શું આવશે ભાઈ? 5 ચોક 20, 0 0. ઉપરથી આવ્યા 0, ઉપર ગયા 0, નીચે આવ્યા 4. તો કે 4 એકા 4. તો 4 એ 4 0. તો 0 છે. તો આ કેવું છે ભાઈ? લીપ યર છે. કેવું છે ભાઈ? લીપ યર છે. અને તમને બધાને ખબર હશે કે લીપ યર શોધવા માટે છેલ્લા જ બે આંકડાની જરૂર પડે કે 0 4 ને આપણે 4 વડે ભાગીએ તો 4 એકા 4. તો 0 0 કે છેલ્લા બે આંકડાને 4 વડે ભાગીશું તો 4 વડે કોઈ પણ સંખ્યાને ભાગી શકાય. આ 4ની ચાવી છે, યાદ રાખજો, બરાબર છે. લીપ વર્ષમાં તમારો ટાઈમ બચશે. આ આખો આવડો લાંબો મોટો ભાગાકાર કરવા જોઈએ, એના કરતાં શોર્ટકટ ભાગાકાર થશે. ચાવીના આધારે તમે ભાગાકાર કરી શકો છો. તો ચલો, આપણને ખબર પડી કે ભાઈ લીપ યર છે, બરાબર છે. લીપ યર છે. તો હવે તમે થિયરી યાદ કરો, બરાબર છે. કે પહેલા ચેપ્ટરમાં જે આપણે પહેલા જ ભાગમાં થિયરી જોઈ છે, થિયરીને યાદ કરો. થિયરીમાં શું ભણ્યા હતા આપણે? કે જો સામાન્ય વર્ષ હોય તો સામાન્ય વર્ષનો પહેલો અને છેલ્લો દિવસનો વાર કેવો હોય? સરખો હોય. કેવો હોય ભાઈ? સરખો હોય. કેવો હોય? સરખો હોય, બરાબર છે. સમાન હશે, બરાબર છે. તો અહીંયા કયો છે? તો કે વર્ષનો આ પહેલો દિવસ છે અને આ વર્ષનો છેલ્લો દિવસ છે. તો વાર કેવા હશે? તો કે લીપ યર છે. તો જો સામાન્ય વર્ષમાં સમાન હશે તો લીપ યરમાં એક દિવસ આગળ જવાનું, કે લીપ યર છે તો +1 કરવું પડશે. એટલે ગુરુવારનો કયો વાર થશે? તો કે ગુરુવાર પછી કયો વાર આવે છે? શુક્રવાર. ભાઈ કયો વાર આવે છે? શુક્રવાર. તો આપણો જવાબ પણ શું બની જશે? શુક્રવાર. આશા રાખું છું કે તમને બધાને ખબર પડી હશે. ચલો, બીજો દાખલો કે 1 જાન્યુઆરી 2004. ભાઈ તારીખ કઈ આવી? 1 જાન્યુઆરી 2004. વાર કયો છે? તો કે ગુરુવાર. કયો વાર છે? ગુરુવાર. ચલો, આટલા સુધી લખાડ્યું. 1 જાન્યુઆરી 2004 ને કયો વાર છે? ગુરુવાર. તો 1 જાન્યુઆરી 2005ના દિવસે કયો વાર હશે? થોડીક જગ્યા રાખવાની. 1 જાન્યુઆરી 2005ના રોજ કયો વાર હશે? બરાબર છે. ચલો, હવે અહીંયા ખાસ જોવાનું છે, બરાબર છે. ભાઈ ફેબ્રુઆરી મહિનો આવે છે? તો કે હા આવે છે. તો અહીંયા લખો ફેબ્રુઆરી આવે છે. પણ ફેબ્રુઆરી કોનો આવે છે? 2005નો આવે છે કે 2004નો આવે છે? તો કે સાહેબ 2004નો આવે છે. કેમ કે 2005ની તો 1 જાન્યુઆરી તો વર્ષ પૂરું થઈ જાય છે, એના પછી આગળ જવાનું નથી. તો 2004. તો આપણે હમણાં જ જોયું કે 2004 એ લીપ વર્ષ છે. તો હવે તો પણ તમારે જોવું હોય તો છેલ્લા બે આંકડા કયા છે? તો કે 0 4. તો અહીંયા લખો 0 4 અને કેટલા વડે ભાગો? 4. 4 એકા 4, 0 0. તો આ કેવું છે ભાઈ? લીપ યર છે. કેવું છે? લીપ યર છે, બરાબર છે. લીપ યર હોય તો આ વર્ષનો અહીંયા વચ્ચે કઈ તારીખ આવતી? 31 ડિસેમ્બર આવતી. 31 ડિસેમ્બર, બરાબર છે. 31 ડિસેમ્બર 2004 આવો તો આપણે એક વાર આગળ જતા, પણ આ તો એનાથી એક વર્ષ આગળ જવાનું છે.
તો હવે કેટલા દિવસ આગળ જવું પડશે? 2 દિવસ આગળ જવું પડશે. જોજો, યાદ રાખવાનું છે, બરાબર છે. સામાન્ય વર્ષ હોય તો વર્ષનો પહેલો અને છેલ્લો દિવસના વાર કેવા થશે? સરખા થશે. એનાથી 1 વર્ષ આગળ જવું હોય તો 1 દિવસ આગળ જવાનું. કેટલા દિવસ જવાનું? 1 દિવસ આગળ જવાનું. જ્યારે લીપ યર્સ હોય તો જો લીપ યર્સ હોય તો વર્ષનો પહેલો અને છેલ્લા દિવસમાં 1 વારનો તફાવત આવે, 1 વાર આગળ જવાનું. જો બીજા જ વર્ષમાં જવું હોય કે એની એ જ તારીખ આપેલી હોય તો આપણે 2 દિવસ આગળ જઈશું. જો અહીંયા દેખાય છે, આપણે 2 દિવસ, આવું દર વખતે આપણે કરવાની જરૂર નથી. ડાયરેક્ટ સીધા 2 દિવસ આગળ જતું રહેવાનું. તો ગુરુવાર પછી કયો આવે? શુક્રવાર. અને પછી કયો વાર આવશે? શનિવાર. તો ભાઈ 1 જાન્યુઆરી 2005ના દિવસે કયો વાર આવશે? શનિવાર. તો આ દાખલાનો જવાબ શું થશે? શનિવાર. ચલો નેક્સ્ટ દાખલો કે 1 જાન્યુઆરી 2003ના રોજ ગુરુવાર છે. ભાઈ કઈ તારીખ છે? તો કે 1 જાન્યુઆરી 2003ના રોજ કયો વાર છે? તો કે ગુરુવાર છે. કયો વાર છે ભાઈ? ગુરુવાર છે. તો 1 જાન્યુઆરી 2004ના રોજ કયો વાર હશે? કયો વાર હશે? આ આપણે શોધવાનું છે, બરાબર છે. તો ચલો ફરીથી લખીશું કે 1 જાન્યુઆરી 2004ના રોજ કયો વાર હશે? બરાબર છે. ચલો ફેબ્રુઆરી કોનો ગણાય છે? 2004નો કે 2003નો? તો કે 2003નો ગણાય છે. એટલે 2004ને આપણે શોધવા જવાનું નહીં, લીપ વર્ષ એક સાદું વર્ષ. આપણે મગજમારી કોના જોડે કરવાની? 2003. છેલ્લા આંકડા કયા છે? તો કે 03. તો 03 ને 4 વડે ભાગવાનું. ભાગ ચાલે ખરો? તો કે ના ચાલે. એટલે કે શેષ 0 વધશે નહીં. કેટલી વધશે? ખાલી 3. કે ભાગ જ નથી ચાલવાનો. તો આ ભાઈ કેવું છે? સામાન્ય વર્ષ છે. કેવું છે ભાઈ? સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષ. આ જો બંને તારીખો સરખી છે તો 1 વર્ષ આગળ જવાનું છે. તો પ્લસ કેટલા કરવા પડશે ભાઈ? 1 કરવો પડશે. પ્લસ કેટલા કરવા પડશે? 1 કરવો છે. આ થિયરી યાદ રાખજો, બરાબર છે. 1 કરવું પડશે. તો ગુરુવાર પછી કયો વાર આવશે? કે શુક્રવાર. કયો વાર આવશે ભાઈ? શુક્રવાર. તો આપણો જવાબ શું થશે? શુક્રવાર. ચલો નેક્સ્ટ દાખલો. વર્ષ 2005ના પ્રથમ દિવસે કયા દિવસે ભાઈ? ચલો અહીંયા લખીએ પ્રથમ દિવસે. અને કયું વર્ષ છે? તો કે 2005. અને વાર કયો આવે છે? તો કે શનિવાર. કયો વાર આવે છે? શનિવાર. અને તે જ વર્ષમાં, એટલે એ જ વર્ષ કયું છે? તો કે 2005 નું અંતિમ દિવસ. કયો દિવસ ભાઈ? અંતિમ દિવસ. અંતિમ દિવસે કયો વાર હશે? આપણે શોધવાનું છે, બરાબર છે. તો ચલો પ્રથમ દિવસના અંતિમ દિવસ આપણે થિયરી જે રાખી છે, પહેલો અને છેલ્લો દિવસના વાર કેવા હોય? તો કે સામાન્ય વર્ષમાં સરખા હોય ને લીપ વર્ષમાં 1 વર્ષ આગળ જવાનું. ચલો બંનેમાં કયું છે? 2005. 2005નો છેલ્લો આંકડો કયો છે? 05. ચલો 05 ને 4 વડે ભાગો. કે 4 વડે 4 એકા 4, 5 માંથી 4 જાય તો 1, શેષ વધે છે. એટલે આ કેવું છે ભાઈ? સામાન્ય વર્ષ છે. કેવું છે ભાઈ? સામાન્ય વર્ષ છે. તો સામાન્ય વર્ષમાં વર્ષનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ કેવા હોય છે? સરખા. તો અહીંયા શનિવાર છે, તો અહીંયા જવાબમાં પણ શું આવશે? શનિવાર. તો આપણો જવાબ શું બની ગયો? શનિવાર. ક્લિયર થાય છે ભાઈ? ચલો હવે નેક્સ્ટ દાખલો કે કઈ તારીખ આપેલી છે? 23/10. શું આપેલી છે ભાઈ? 23/10/1934 ને વાર કયો આપેલો છે? બુધવાર. કયો વાર આપેલો છે? બુધવાર. અને બીજી તારીખ કઈ આપેલી છે? 23/10/1935. એ કયો વાર હશે? રોજ કયો વાર હશે? આ આપણે શોધવાનું છે, બરાબર છે. ચલો અહીંયાથી તમારે એટલું જોવાનું છે કે ફેબ્રુઆરી મહિનો, ચલો 2 વર્ષ આપેલા છે, 1934 અને 1935. તો ફેબ્રુઆરી મહિનો કયા ગણાય છે? તો કે 34માં તો 10મો, 11મો, 12મો, પહેલો અને બીજો. તો 1935માં ફેબ્રુઆરી ગણાશે, બરાબર છે. કે ફેબ્રુઆરી કોનો ગણાય છે એ જોવાનું. હા, ફેબ્રુઆરી કોનો ગણાય છે ભાઈ? 1935. તો 1935ના છેલ્લા 2 આંકડા કયા છે? તો કે 35. 35ને કેટલા વડે ભાગવા પડશે? તો કે 4 વડે ભાગો. ચલો 4 9 ને 36 થાય. 4 8 32. કેટલા થાય ભાઈ? 4 8 32. શેષ કેટલી વધશે? 3. શેષ 3 વધે છે. એટલે આ વર્ષ કેવું છે? સામાન્ય. કેવું છે ભાઈ? સામાન્ય. હવે સામાન્ય વર્ષ હોય તો વર્ષનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ કેવા હોય? સરખા હોય. પણ અહીંયા તો જો બંને સરખી તારીખ આપેલી છે, એટલે આપણે 1 વાર આગળ જવાનું. શું જવાનું ભાઈ? 1 વાર આગળ જવું પડશે. તો બુધવારનો કયો વાર થશે? તો કે ગુરુવાર. તો આ દાખલાનો જવાબ શું આવશે આપણો? ગુરુવાર. ચલો છઠ્ઠો દાખલો છે કે 1 ફેબ્રુઆરીના દિવસે કયો વાર છે? તો કે રવિવાર હોય તો 28 ફેબ્રુઆરીના દિવસે કયો વાર હશે? જો અહીંયાથી આપણને હવે આપી દીધું છે 1 ફેબ્રુઆરીએ. શું આપ્યું છે ભાઈ? 1 ફેબ્રુઆરીના દિવસે કયો વાર છે? તો કે રવિવાર છે. કયો વાર છે? રવિવાર છે. તો 28 ફેબ્રુઆરીએ કઈ તારીખે ભાઈ? 28 ફેબ્રુઆરીના દિવસે કયો વાર હશે? ચલો વર્ષ આપેલું છે તો કે ના. તો હવે મહિના આપેલા છે. ફેબ્રુઆરી છે, ફેબ્રુઆરી છે. તો અહીંયા સાઈડ પર લખીશું આપણે શું? તો કે ફેબ્રુઆરી, બરાબર છે. કે ફેબ્રુઆરીમાં
દિવસો કેટલા આપેલા છે અહીંયા 28, છેલ્લી તારીખ કઈ આપેલી છે 28, તો 28 લખો અને ઉપર કઈ તારીખ આપેલી છે 1, એને બાદ કરો તો 28 માંથી 1 જાય કેટલા વધે 27, તો આપણે 27 દિવસનો ફાસલો શોધવાનો છે, બરાબર છે। તો 27 ભાગ્યા કેટલા કરીશું 7 કરીશું, કેટલા કરીશું 7 કરીશું, 7 તારીખ 21, બરાબર છે, 7 તારીખ 21, 7 ચોક 28, તો 7 તારીખ 21 શું હશે ભાઈ 7 તારીખ 21, 7 માંથી 1 જાય કેટલા વધે 6, તો આપણે 6 વાર પ્લસ જવાનું છે, રવિવાર પછી છઠ્ઠો વાર કયો હતો જો પહેલા 6 લીટા કરી દેવાના 1 2 3 4 5 અને 6 રવિવાર એટલે કે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર, તો વાર કયો આવશે ભાઈ તો કે શનિવાર, તો વાર કયો આવે શનિવાર, ક્લિયર થાય છે। ચલો આવાના આવે બીજા દાખલા કે જો કોઈ મહિનાની ત્રીજી તારીખે કઈ તારીખે ભાઈ તો કે ત્રીજી તારીખે કયો વાર છે તો કે રવિવાર છે, કોઈ પણ મહિનાની ત્રીજી તારીખે કયો વાર છે રવિવાર છે, તો તે જ મહિનાની કયા તો કે તે જ મહિનાની 31 તારીખે કયો વાર હશે, તો એ જ મહિનાની 31 તારીખે કયો વાર હશે, કયો મહિનો છે ખબર નથી એટલે આપણે જોવાનું। ચલો વધારે છેલ્લા દિવસ કયો આપેલો છે 31, તો લખો 31, માઇનસ કેટલા કરો તો કે ઉપર કેટલા આપેલા છે 3, તો 31 માંથી 3 જાય તો કેટલા વધે ભાઈ 31 માંથી 3 જાય તો 28 વધે। ચલો 31 માંથી 3 જાય તો 28 29 30 ને 31, 28 આવે છે તો 28 ને આપણે હવે કેટલા વડે ભાગવાના છે 7 વડે, અને 7 ચોક 28, તો કેટલા આવે 0 0, વધારાના દિવસ એક બી મળે તો કે ના, તો અહીંયા પણ કયો વાર આવશે તો કે રવિવાર જ આવશે, તો 31 તારીખે ભાઈ કયો વાર આવે રવિવાર જ આવશે। ચલો નેક્સ્ટ દાખલો 8મો દાખલો કે 1 ફેબ્રુઆરી 1920 ના દિવસે ગુરુવાર હોય તો 5 માર્ચ 1920 ના દિવસે કયો વાર થશે। ચલો પહેલા સૌથી પહેલા આપણે તારીખ લખીશું કે 1 ફેબ્રુઆરી કઈ તારીખ છે ભાઈ 1 ફેબ્રુઆરી કઈ તારીખ 1920 ના રોજ કયો વાર છે તો કે ગુરુવાર છે, કયો વાર છે ગુરુવાર છે, તો 5 માર્ચ કઈ તારીખ આપેલી છે 5 માર્ચ 1920 ના રોજ કયો વાર હશે, બરાબર છે। ચલો હવે આપણે જોવા જો વર્ષ કયા છે 1920, વર્ષ કયા છે 1920, હવે મહિના કયા છે ફેબ્રુઆરી ને માર્ચ, તો અહીંયા લખવાનું કયા છે ફેબ્રુઆરી અને માર્ચ, બે મહિના આપી દીધા છે તો કે હા। ચલો હવે અહીંયા જોવાનું બરાબર છે કે ફેબ્રુઆરી પહેલા મહિનો છે ભાઈ ફેબ્રુઆરી, તો હવે અહીંયા જોવાનું ફેબ્રુઆરીમાં 28 દિવસ આવશે કે આ તો 29 આવશે, એના માટે શું કરવાનું તો કે આ 1920 છે બરાબર છે, તો છેલ્લો અંક કયો છે 20, તો 20 ને કેટલા વડે ભાગીશું આપણે તો કે 20 ને કેટલા વડે ભાગવાનું 4 વડે ભાગવાનું, બરાબર છે, 5 ચોક 20, 0 0 આવે છે તો કે હા, એટલે આ કેવું વર્ષ છે લીપ યર છે ભાઈ, આ કેવું છે લીપ યર છે, લીપ યર હોય તો આમાં કેટલા દિવસ હોય 29, તો લખો અહીંયા 29 માઇનસ કેટલા કરવાના થાય કે એની આગળ 1 છે તો 29 માઇનસ 1 કરો તો જવાબ કેટલો આવશે 28, કેટલો આવશે ભાઈ 28। ચલો માર્ચ મહિનાના કેટલા દિવસ આપેલા છે 5, તો અહીંયા સીધા લખો કેટલા તો કે 5, ક્લિયર થઈ ગયું બધાને। ચલો હવે 28 ને આપણે 7 વડે ભાગીશું, 28 ને 7 વડે ભાગે તો આપણે પહેલામાં જ જોઈશું 28 ને 7 વડે ભાગે તો વધારાના દિવસ કેટલા મળે છે ભાઈ 0, કેટલા મળે છે 0, અને અહીંયા વધારાના દિવસ કેટલા મળે છે 5, તો 0 વત્તા 5 એટલે વધારાના દિવસો કેટલા મળ્યા 5, કેટલા મળે છે ભાઈ 5, ફેબ્રુઆરીમાં કેટલા દિવસો 0 અને માર્ચ મહિનામાં કેટલા દિવસો 5, તો ગુરુવાર પછી 5 વાર આગળ જવાનું, તો 1 2 3 4 અને 5, તો ગુરુવાર પછી 5 દિવસ એક્સ્ટ્રા જવાનું છે, તો ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર ને મંગળવાર, તો વાર કયો આવશે ભાઈ મંગળવાર, કયો વાર આવે છે મંગળવાર। ચલો ક્લિયર થયું હશે। ચલો હવે એવો ને એવો દાખલો કે 16 જૂન 2021 ના દિવસે શુક્રવાર છે, ચલો પહેલા તારીખ લખીએ કઈ 16 જૂન 2021, 16 જૂન 2021 ની વાર કયો આવે છે તો કે શુક્રવાર, કયો આવે છે ભાઈ શુક્રવાર, અને 15 ઓગસ્ટ 2021 કઈ આપેલી છે ભાઈ 15 ઓગસ્ટ 2021 સે કયો વાર હશે આ શોધવાનું છે, બરાબર છે। ચલો પહેલા તો વર્ષ બની જગ્યાએ સરખા આપેલા છે એટલે વર્ષ સરખા થઈ ગયા, તો કે ચલો આપણે હવે શેમાં જવાનું છે મહિનાની અંદર જવાનું છે, જૂન મહિનો આપેલો છે તો અહીંયાથી શરૂઆત કરો, કયો મહિનો છે જૂન જુલાઈ અને કયો થશે ઓગસ્ટ, બરાબર છે। ચલો ક્લિયર થઈ ગયું બધાને આટલું। ચલો હવે પહેલું તો જૂન મહિનામાં આપેલું છે કેટલા દિવસ આપેલા છે 16, ભાઈ જૂનમાં કેટલા દિવસો આવશે તો કે કેટલા દિવસો આવશે 30 દિવસો આવશે, કેટલા દિવસો આવશે ભાઈ 30, 30 માંથી બાદ કેટલા કરવા પડશે 16, કેટલા બાદ કરવા પડશે 16, ચલો 16 બાદ કરીશું એટલે કેટલો જવાબ આવશે
તાકે 14 કેટલો જવાબ આવે 14 કે 16 ને 14 કેટલા થશે 30 થઈ જશે ચલો જુલાઈમાં કેટલા દિવસો આવશે 31 અને ઓગસ્ટમાં કેટલા દિવસો થશે તાકે 15 તારીખ સુધી જવાનું છે એટલે આપણે અહીંયા કેટલા લખીશું 15 કેટલા લખીશું ભાઈ 15 ચલો ક્લિયર થઈ ગયું બધાને ચલો 7 નો ઘડિયો બોલતા જાઓ 7 દુ 14 એટલે 14 આપેલા છે એટલે અહીંયા વધારાના દિવસો કેટલા થઈ જશે 0 31 માં વધારાના દિવસો કેટલા હોય ભાઈ તાકે 3 આપણને ખબર જ છે પહેલી થિયરી જોઈ બરાબર છે અને અહીંયા 15 ને આપણે 7 વડે ભાગીશું એટલે શેષ કેટલી વધે ચલો 15 ને આપણે કેટલા વડે ભાગીશું 7 વડે એટલે 7 દુ 14 કેટલા થાય 14 15 માંથી 14 જાય તો કેટલા વધે 1 તો અહીંયા વધારાનો દિવસ કેટલો આવે 1 તો ચલો વધારાના દિવસો કેટલા આવ્યા તો કે 0 + 3 + 1 તો ટોટલ કેટલા થઈ ગયા 4 વધારાના દિવસો 4 છે શુક્રવાર પછી 4 દિવસ જવાનું તો 1 2 3 અને 4 શુક્રવાર પછી 4 દિવસ શુક્ર શનિ રવિ સોમ મંગળ તો અહીંયા પણ કયો વાર આવશે મંગળવાર ભાઈ કયો વાર આવે છે મંગળવાર ક્લિયર થતું હશે ચલો હવે કે જો 28 જાન્યુઆરી 2012 ના દિવસે સોમવાર હોય તો 28 એપ્રિલ 2012 ના દિવસે કયો વાર હોય જો અહીંયા તારીખ લખીશું આપણે કઈ છે 28 જાન્યુઆરી 2012 ના રોજ કયો વાર છે તો કે સોમવાર છે કયો વાર છે સોમવાર છે તો 28 એપ્રિલ કઈ તારીખે 18 એપ્રિલ 28 નહીં 18 એપ્રિલ 2012 ના દિવસે કયો વાર હશે બરાબર છે ચલો હવે 2012 છે 2012 છે બરાબર છે જાન્યુઆરી છે અને ફેબ્રુઆરી તો આપણે ક્યાં સુધી જવાનું તો લખ્યો અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ બરાબર છે ચલો જાન્યુઆરીના કુલ કેટલા દિવસો થશે તો કે જાન્યુઆરીના કુલ કેટલા દિવસો થશે તો કે સાહેબ જાન્યુઆરીના કેટલા દિવસો થાય 31 અને અહીંયા કયા આપેલા છે 28 તો 31 માંથી બાદ કરો 28 ચલો 31 માંથી 28 જાય તો કેટલા વધે તો કે 3 કેટલા વધે ભાઈ 3 ચલો ફેબ્રુઆરી કોનો ગણાય છે 2012 નો તો 2012 લીપ વર્ષ છે કે જો છેલ્લા બે આંકડા કયા છે 12 ને 4 વડે ભાગો 4 તરી 12 એટલે 00 તો આ કેવું છે ભાઈ લીપ યર છે ભાઈ કેવું છે લીપ યર છે તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસો આવશે 29 કેટલા દિવસો આવશે 29 માર્ચમાં કેટલા દિવસો આવશે 31 અને એપ્રિલમાં કેટલા દિવસો આપેલા છે 18 તો આપણે સીધા અહીંયા કેટલા લખીશું 18 બરાબર છે 3 તો 3 ને તો ભાગવા જવાબ નથી 29 માં વધારાના દિવસો કેટલા હોય તો કે આપણે આગળ જ જોયું કેટલા હોય ભાઈ 1 કેટલા હોય 1 31 માં વધારાના દિવસો કેટલા હોય તો કે કેટલા હોય 31 માં 3 કેટલા હોય 3 અને 18 ને ભાગીશું આપણે 18 ભાગ્યા કેટલા કરવાના તો કે 7 7 દુ 14 કેટલા થાય 14 એટલે કે વધારાના દિવસો કેટલા મળ્યા 4 તો 18 માં કેટલા વધારાના દિવસો છે 4 ચલો હવે અહીંયા જોવાનું હા 7 થાય એટલે ઉડાડો તો 4 ને 3 કેટલા થાય 7 ઉડી ગયા તો હવે વધ્યા કેટલા 3 અને 1 એટલે ટોટલ વધારાના દિવસો કેટલા મળ્યા 4 તો સોમવાર પછી 4 દિવસ તો 1 2 3 અને 4 સોમવાર પછી મંગળ બુધ ગુરુ શુક્ર તો આ દાખલાનો જવાબ શું આવશે ભાઈ શુક્રવાર આ દાખલાનો જવાબ શું આવશે ભાઈ શુક્રવાર ક્લિયર થતું હશે બરાબર છે ચલો 10મો દાખલો કે 26 જાન્યુઆરી 2000 ના દિવસે રવિવાર હોય તો સ્વતંત્રતા દિવસ કયા વારે મનાવવામાં આવે તો સૌથી પહેલા અહીંયા તો સ્વતંત્રતા દિવસ કયો એ જ ખબર ના હોય બરાબર છે આપણો દેશ આઝાદ સ્વતંત્ર ક્યારે થયો તો કે 15/8 કઈ તારીખે ભાઈ 15 ઓગસ્ટ કઈ તારીખે 15 ઓગસ્ટ 2002 સ્વતંત્ર દિવસ ક્યારે 2000 ના દિવસે રવિવાર હોય તો સ્વતંત્ર દિવસ કયા તારીખે મનાવવામાં આવે તો 2000 માં મનાવવામાં આવશે બરાબર છે તો ચલો આપણે જોઈએ કે 26 જાન્યુઆરી 2000 ના દિવસે કયો વાર છે તો કે રવિવાર છે ભાઈ કયો વાર છે રવિવાર છે તો 15 ઓગસ્ટ ના દિવસે કઈ તારીખે ભાઈ 15 ઓગસ્ટ 2000 ના રોજ કયો વાર હશે આ આપણે શોધવાનું છે બરાબર છે ચલો વર્ષ કયું આપેલું છે તો કે 2000 આપેલું છે કયું વર્ષ આપેલું છે 2000 તો મહિના કયા આપેલા છે જાન્યુઆરી અને ઓગસ્ટ તો આપણે ક્યાં સુધી જઈશું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ શું આપેલું છે ભાઈ ઓગસ્ટ ક્લિયર થઈ ગયું ભાઈ બધાને ચલો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ સુધી જવાનું છે તો ઓગસ્ટ સુધી ગયા આપણે બરાબર છે ચલો જાન્યુઆરીમાં કેટલા દિવસો આવશે ભાઈ 31 કેટલા દિવસો 31 ના આગળ કયા દિવસો આપેલા છે 26 તો 31 માંથી 26 જાય તો કેટલા વધે ચલો 26 માં 4 નાખો એટલે 30 અને 31 એટલે કેટલા થાય 26 માં 4 ને એક ટોટલ કેટલા દિવસો થઈ ગયા 5 દિવસો છે ચલો ફેબ્રુઆરીમાં કેટલા દિવસો આવશે ભાઈ લીપ વર્ષ છે કે સાદું એ જોવું પડશે આપણે તો ફરી જોઈએ તો કે 2000 છે તો 2000 શતાબ્દી વર્ષ એટલે કેટલા વડે ભાગવું પડશે 400 એટલે 2 મીંડા થઈ જશે 2 થઈ જશે વધ્યા કેટલા 20 અને અહીંયા વધ્યા કેટલા તો કે 4 5 ચોક 20
કેટલી શેષ આવે છે 0 0। આ વર્ષ કેવું છે લીપ યર છે, કેવું છે લીપ યર। તો લીપ યરમાં ભાઈ કેટલા દિવસ આવશે 29। માર્ચમાં કેટલા હતા 31, એપ્રિલમાં કેટલા હતા કે 30, મેમાં કેટલા હતા કે 31, જુલાઈમાં કેટલા હતા કે 30, જૂનમાં કેટલા હતા કે 30, જુલાઈમાં કેટલા હતા કે 31, ઓગસ્ટમાં કેટલા હતા કે અહીંયા 15 આપેલા છે, તો સીધા અહીંયા લખો કેટલા હતા કે 15। ચલો ક્લિયર થઈ ગયું બધાને। અહીંયા તો 5 દિવસ વધારાના છે એટલે આને આપણે હળી કરવાના નથી। ચલો 29માં 5 દિવસ વધારાના થાય, 29ને આપણે 7 વડે ભાગીએ તો વધારાના દિવસો કેટલા મળે તા 1, આપણે આગળ જોઈ ગયા। 31માં તા કે 3, 30માં કેટલા તા કે 2, 31માં કેટલા તા કે 3, આ કઈ રીતના લખું છું આપણે પહેલી સ્લાઇડમાં જોઈ ચૂક્યા છીએ। હા ચલો 30માં કેટલા છે તા કે 2, 31માં કેટલા તા કે 3, કેટલા તા કે 3, 15માં કેટલા તો 15ને આપણે ભાગીશું, બરાબર છે। ચલો 15ને આપણે કેટલા વડે ભાગીએ 7 વડે ભાગીએ, 7 દુ 14 એટલે 1 વધે, કેટલા દિવસ વધારાના આવે 1। ચલો ક્લિયર થઈ ગયું બધાને। ચલો હવે અહીંયાથી જ્યાં 7 થતા હોય ને ત્યાં ઉડાડો, જો કે 3 ને 3 6 ને 1 7, પછી 5 6 ને 7, તો અહીંયા કેટલા વધે છે અહીંયા 1, અહીંયા 3 એટલે 4, 5 અને 6 એટલે ટોટલ વધારાના દિવસો કેટલા વધે છે 6। તો રવિવાર પછી આપણે કેટલા દિવસ જવાનું છે 6, 1 2 3 4 5 અને 6, રવિવાર પછી 6 દિવસ। તો રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ, તો કયો વાર આવશે ભાઈ શનિવાર। તો આ દાખલાનો જવાબ પણ શું થશે શનિવાર। ક્લિયર થાય છે। ચલો નેક્સ્ટ દાખલો કે જો 18 જૂન 1996ના દિવસે મંગળવાર હોય તો 18 જૂન 2001ના દિવસે કયો વાર હોય। જો અહીંયા સાલ હવે બદલાય છે, 1996 છે અને અહીંયા કઈ છે 2001। ચલો આવા પણ દાખલા આપણે જોઈએ, બરાબર છે। ચલો તારીખ કઈ આપેલી છે 18 જૂન, વર્ષ કયું આપેલું છે 1996 અને વાર કયો આપેલો છે ભાઈ તા કે મંગળવાર, કયો આપેલો છે મંગળવાર। ચલો અહીંયા કઈ છે 18 જૂન 2001, તો 96 પછી આપણે સીધું કેટલાય જવાનું છે 96, પછી કેટલા થશે 97, પછી કયું આવશે 98, પછી કયું આવશે તા કે 99, પછી કયું વર્ષ આવશે તા કે 2000, પછી કયું આવે તા કે 2001, કયું વાર આવે 2001 અને એની તારીખ કઈ શોધવાની છે 18 જૂન, કઈ શોધવાની છે ભાઈ 18 જૂન, બરાબર છે। તો અહીંયા કયો વાર હશે આપણે શોધવાનું છે। ચલો આવા દાખલામાં પહેલી થિયરી આપણે યાદ રાખવી પડશે, બરાબર છે। પહેલા જ ચેપ્ટરની જે થિયરી આપણે ભણ્યા હતા કે વર્ષનો આગલો દિવસ હોય કે વર્ષના પહેલો દિવસ અને છેલ્લો દિવસ કેવા હોય ભાઈ લીપ યર્સમાં સમાન હોય, જ્યારે એટલે લીપ યર્સમાં એક વાર આગળ જાય અને સામાન્ય વર્ષમાં એક દિવસ વધારે જાય। જો અહીંયા આપણે કેટલી થિયરી યાદ રાખવાની છે કે જો સામાન્ય વર્ષ હોય તો વર્ષનો પહેલો અને બીજા વર્ષનો પહેલો દિવસ શોધવો હોય તો એક વાર આગળ જવાનું, આટલું યાદ રાખવાનું, અને લીપ યર હોય તો પ્લસ કેટલા જવાનું 2 વાર જવાનું। હવે સૌથી પહેલા આમાંથી બધામાંથી તમારે જોવાનું કે સાહેબ કઈ સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ છીએ। ચલો પહેલી કેટલી આપેલી છે 96, તો 96 ને 4 વડે પહેલા ભાગો, તો 96 ને આપણે 4 વડે ભાગીશું, બરાબર છે। ચલો 4 એકા 4 અને 4 દુ 8 એટલે 9 માંથી 8 જાય તો 1, ઉપરથી આવ્યા 6, ચોકું ચોકું 16, 0 0। ભાઈ આ કેવો છે લીપ યર છે, કેટલું છે લીપ યર છે। હવે સૌથી પહેલા જેટલા એક લીપ યર મળી જાય એટલે પછી ટેન્શન લેવાનું નહીં, પછી ચોથું વર્ષ લીપ વર્ષ આવશે એટલે 1 2 3 અને 4 એટલે કે આ 2000 લીપ વર્ષ આવશે। આ સીધી ડાયરેક્ટ ગણતરી કરવાની, પછી ભાગવા જવાનું નહીં, બરાબર છે। ચલો હવે શું કરવાનું કે જ્યાં લીપ વર્ષ હોય ત્યાં +2 જવાનું અને સામાન્ય વર્ષ હોય ત્યાં +1 જવાનું, બરાબર છે। તો ચલો આનો જૂન મહિનો આવે તો શું આનો ફેબ્રુઆરી મહિનો ગણાયો હશે તા કે ના, આનો ફેબ્રુઆરી ગણાય નહીં, એટલે અહીંયા કેટલા આવશે +1, કેટલા આવશે +1 એટલે +1 વાર આગળ જવાનું। મંગળનો કયો વાર થાય બુધવાર થાય, આમાં પણ +1 જવાનું, બરાબર છે। +1 જવાનું એટલે બુધનો કયો થશે ગુરુ થશે, આમાં પણ +1 જવાનું એટલે ગુરુનો કયો થશે શુક્ર, કયો થશે શુક્ર, અને આમાં પ્લસ કેટલા જવાનું તા કે 2 જવાનું એટલે શુક્ર શનિ અને રવિ, કયો થશે રવિ, અને આમાં +1 જવાનું, આમાં +1 જવાનું, આમાં +1 જઈશું એટલે રવિનો કયો થશે સોમ, કયો થશે સોમ, તો આપણો જવાબ પણ કયો થશે સોમવાર। ચલો નેક્સ્ટ દાખલો 15 ઓગસ્ટ 1947ના દિવસે શુક્રવાર છે, તો 15 ઓગસ્ટ 1950ના રોજ કયો વાર હશે। ચલો તારીખ લખીશું આપણે 15 ઓગસ્ટ, કઈ લખીશું 15 ઓગસ્ટ, અને તારીખ કઈ છે 1947, અને વાર કયો છે ભાઈ શુક્રવાર, કયો છે ભાઈ શુક્રવાર, અને અહીંયા કેટલા સુધી જવાનું છે 1950 સુધી, તો 47 પછી કઈ આવશે 48 49 અને 1950 આવી જશે, બરાબર છે। ચલો અહીંયા લખી જ કાઢીએ 1948 1949 1950, અને તારીખ તો કઈ છે એને જ 15 ઓગસ્ટ
કઈ છે ભાઈ 15/1950 આ તારીખે કયો વાર આવે એ શોધવાનું છે। અહીંયા આપણે વાર શોધવાનું છે, જો દાખલામાં આપેલું જ છે, બરાબર છે। ચલો હવે સૌથી પહેલા તો છેલ્લો આંકડો જોવાનો કે કયોને આપણે ભાગીએ તો આપણને 8 4 વડે ભગાશે તો કે સાહેબ 48 લાગે છે। તો ચલો પહેલા 48 ને ભાગો, 48 ને કેટલા વડે ભાગો? 4 વડે। 4 × 4 0 8 4 2 8 ભગાય છે તો કે હા। તો આ વર્ષ કેવું હશે તો કે લીપ યર હશે। આ વર્ષ કેવું હશે? લીપ યર હશે। તો પછી ઉપર તો કે એક જ છે, નીચે પણ બે છે, એટલે આગળ બીજું લીપ વર્ષ આપણને મળશે નહીં, બરાબર છે। તો ચલો અહીંયા આ લીપ વર્ષ છે એટલે અહીંયા પ્લસ કેટલા કરશું આપણે? 2। તો શુક્રવાર પછી 2 વાર આગળ શનિ અને રવિ। કયો વાર આવશે? રવિ। અહીંયા કેટલા દિવસ આગળ જવાનું? 1 દિવસ। તો રવિ પછી કયો આવે? સોમ। અને અહીંયા કેટલા વાર આગળ જવાનું? 1 વાર આગળ જવાનું। સોમ પછી કયો આવે? મંગળ। કયો વાર આવે ભાઈ? મંગળવાર। આ દાખલાનો જવાબ પણ શું થશે? મંગળવાર। કયો વાર થશે? મંગળવાર। ચલો આગળ। સંજય 25 સપ્ટેમ્બર 2021ના દિવસે પોતાનો જન્મદિવસ શનિવારે મનાવે છે। તો હવે પછી તે કયા વર્ષે તેનો જન્મદિવસ ફરી શનિવારે મનાવશે? જો કોમ્પ્લિકેટેડ થતું જાય છે ને, જેમ દાખલા આગળ વધે છે એમ કોમ્પ્લિકેટેડ થતા જાય છે। અને આપણે આ દાખલા કેન્દ્ર લેવલ જે સીસીની પરીક્ષામાં પૂછાય છે, એસએસસી જીડીની પરીક્ષામાં પૂછાય છે, બધા જ દાખલા આપણે લીધા છે। રેલવેની બધી જ પરીક્ષાઓમાં કવર થઈ જશે, બરાબર છે। ચલો તારીખ કઈ છે અહીંયા? 25 સપ્ટેમ્બર અને વર્ષ કયું છે? 2021 અને વાર કયો આપેલો છે આપણને તો કે શનિવાર। કયો વાર આપેલો છે ભાઈ? શનિવાર। તો હવે છેક છેલ્લે જતું રહેવાનું અને તારીખ કઈ તો કે જન્મદિવસ મનાવશે તો તારીખ કઈ આવશે ભાઈ? 25 સપ્ટેમ્બર। હમણાં આપણે આગળનો દાખલો જોયો ને એ જ રીતે જોવાનું છે, પણ થોડુંક લોજિક અલગ થશે, બરાબર છે। અહીંયા વર્ષ કયું આપેલું છે એ ખબર નથી, પણ વાર આપી દીધો છે ભાઈ, વાર કયો આવશે? શનિવાર જ આવશે। ક્લિયર થઈ ગયું બધાને? ચલો હવે અહીંયાથી આપણે આગળ જાઓ, બરાબર છે કે 2021 પછી વર્ષ કયું આવે તો કે 2022। ચલો 22 ને છેલ્લા બે આંકડાને 4 વડે ભાગો। 4 નો ઘડીએ બોલો 5 ચોક 20 એટલે 2 એટલે નહીં, એટલે પ્લસ કેટલું જવાનું? 1 વાર આગળ જવાનું। પ્લસ 1 વાર આગળ શનિનો કયો થશે? રવિ થશે। કયો થશે? રવિ। પછી 2000 ને કયું થાય તો કે 2023। ભાઈ 23 ને ભાગી શકાશે તો કે ના, એટલે ફરીથી 1 વાર આગળ જવાનું। તો રવિનો કયો થાય? સોમ થાય। કયો થાય? સોમ થાય। પછી 2000 ને કયું થાય તો કે 24। 24 ને છેલ્લા આંકડાને 24 ને 4 વડે ભાગો, બરાબર। 7 ચોક 28 28 થાય છે, એટલે પ્લસ કેટલા જાઓ તો કે 2 વર્ષ આગળ જાઓ, બે વાર આગળ જાઓ, એટલે સોમવાર, મંગળવાર અને કયો વાર આવે? બુધવાર। ચલો આ લીપ વર્ષ આપણને મળી ગયું છે, એટલે હવે 25 આવશે એ લીપ વર્ષ નહીં હોય, બરાબર છે। એટલે 1 વાર આગળ જવાનું, એટલે બુધનો કયો થાય? ગુરુ થાય। પછી 26 માં પ્લસ 1 એટલે ગુરુનો કયો થાય? શુક્ર થાય। કયો થાય? શુક્ર થાય। અને 27માં પણ પ્લસ 1 વાર આગળ જવાનું, બરાબર છે। પ્લસ 1 વાર આગળ જાય, શુક્રનો કયો થાય? શનિ થાય। અને આપણે જોઈતો તો શનિવાર કે હા મળી ગયો। તો વર્ષ કયું આવ્યું તો કે 2027। તો આપણો જવાબ પણ શું થયો તો કે આ દાખલાનો જવાબ શું થયો તો કે 2027માં ફરી એનો જન્મદિવસ શનિવારે મનાવશે, બરાબર છે। ચલો હવે આગળ। એક છોકરીનો જન્મ 6 સપ્ટેમ્બર 1970ને રવિવારના દિવસે થયો। હવે પછી તે જન્મદિવસ ફરી રવિવારે ક્યારે મનાવશે? તો એને જ દાખલો છે, પણ તારીખ આપેલી છે કઈ છે? 6 સપ્ટેમ્બર 1970 અને વાર કયો આપેલો છે ભાઈ? રવિવાર। કયો આપેલો છે? રવિવાર। તો આપણે અહીંયા તારીખ કઈ જોવાની છે? લગાડીએ કે 6 સપ્ટેમ્બર કઈ છે? 6 સપ્ટેમ્બર અને કયા વર્ષે અને વાર કયો આવવો જોઈએ તો કે રવિવાર જ આવવો જોઈએ। ચલો 70 પછી કયો આવે? 71 ને 4 વડે ભાગો, ભગાશે તો કે ના, એટલે અહીંયા પ્લસ 1 વાર આગળ, રવિનો કયો થાય? સોમ। પછી 72, ચલો 72 ને ભાગો, ચલો 72 ને આપણે ભાગી જોઈએ, 4 એકા 4 એટલે 3 અને અહીંયા 2, 4 નવા 4 અઠ્ઠા ને 32, કેટલા થાય ભાઈ? 4 અઠ્ઠા 32 0 0। ચલો આ લીપ યર્સ મળી ગયું, એટલે આને આપણે રાઉન્ડ કરી દો, એટલે કેટલા વાર આગળ જવાનું તો કે 2। સોમવાર પછી મંગળ અને બુધ, કયો થાય? બુધ। પછી 73 1 વાર આગળ જવાનું, તો બુધવાર પછી કયો આવે? ગુરુ। પછી અહીંયા 74 તો 1 વાર આગળ જવાનું, એટલે કયો થાય? ગુરુ પછી શુક્ર। પછી કયો આવે? 75 1 વાર આગળ જવાનું, બરાબર છે। શુક્ર પછી કયો આવે? શનિ। ચલો 3 વર્ષ થઈ ગયા, હવે ચોથું વર્ષ આવે છે, તો આ કેવું હશે? લીપ યર હશે, એટલે કેટલા વર્ષ આગળ જવાનું? 2 દિવસ આગળ જવાનું, શનિ રવિ ને સોમ। કયો થાય ભાઈ? સોમ। પછી કયું આવશે તો કે 77 એટલે 1 દિવસ આગળ જવાનું, સોમ પછી કયો આવે? મંગળ।
પછી કયો આવે 78, તો 78માં ફરી એક દિવસ આગળ જવાનું, તો મંગળ પછી કયો આવે બુધ આવે, કયો આવે બુધ આવે. પછી 79માં +1 એટલે કયો બુધ પછી કયો આવે તો કે ગુરુ આવે, બરાબર છે. અને 80માં કેટલા હતા કે 1 2 3 થઈ ગયા એટલે ફરી આપણે 2 જવાનું, કેમ કે આ લીપ વર્ષ છે. ગુરુ પછી શુક્ર અને શનિ, કયો થાય ભાઈ શનિ, બરાબર છે. અને પછી કયો વાર શનિવાર પછી કયો આવશે એક વાર આગળ જવાનું એટલે 81માં +1 જાઓ એટલે કયો વાર આવી જાય રવિવાર. તો આપણે એ જ જોયું હતું, તો કઈ તારીખે 1981માં આ છોકરી ફરી રવિવારે જન્મદિવસ મનાવશે. તો આનો જવાબ શું થયો 1981, બરાબર છે. ચલો હવે નેક્સ્ટ દાખલો કે 15 ઓગસ્ટ કયો આપેલું છે 15 ઓગસ્ટ 2021ના દિવસે કયો વાર છે તો કે રવિવાર છે. કયો વાર છે ભાઈ રવિવાર છે. તો સ્વતંત્રતા દિવસ રવિવારે ફરી ક્યારે આવશે, એટલે ફરી આપણે કઈ તારીખ જોવાની છે 15 ઓગસ્ટ કયા તારીખે રવિવારે આવશે આ શોધવાનું છે. તો 2021 પછી કયો આવે તો કે 22 લીપ વર્ષ છે, તો કે 4ના ઘડિયામાં તો 20 આવે છે અને 24 આવે છે એટલે 22 નથી આવતું, એટલે એક દિવસ આગળ જવાનું +1 એટલે રવિવારનો કયો થાય સોમવાર થાય. પછી 23માં પણ +1 જવાનું એટલે સોમવારનો કયો થાય મંગળ, કયો થાય ભાઈ મંગળ. પછી 24 તો 24 કેવું છે લીપ યર છે, કેવું છે લીપ યર છે એટલે કેટલા પ્લસ કરવા, જો લીપ વર્ષ એટલે ખબર પડે લ્યા 4ના ઘડિયામાં 4 5 ને 20 ને 4 6 24 આવ્યું એટલે લીપ વર્ષ એટલે +2 આગળ જવાનું. મંગળ પછી બુધ અને કયો વાર થાય ગુરુ, કયો થાય ભાઈ ગુરુ, બરાબર છે. 24 પછી કયો આવે 25, કયું આવે 25, તો પ્લસ કેટલા જવાનું 1, ગુરુ પછી કયો આવે શુક્ર, કયો આવે શુક્ર. પછી કયું આવ્યું 26માં પણ +1 જવાનું, શુક્ર પછી કયો આવે તો કે શનિ. પછી 27માં પણ +1 જવાનું, બરાબર છે. એટલે શનિ પછી કયો આવે તો કે રવિ, જે આપણે જોઈતું હતું. તો જવાબ કયો આવે તો કે 2027, કે 2027માં ફરી આપણે રવિવારે સ્વતંત્રતા દિવસ મનાવીશું, બરાબર છે. ચલો કે 13 સપ્ટેમ્બર 1975ના દિવસે શનિવાર હોય, તો હવે પછી કઈ સાલમાં 13 સપ્ટેમ્બરે શનિવાર આવશે. ચલો એવો ને એવો દાખલો, ખાલી તારીખ ચેન્જ કરેલી છે. 13 સપ્ટેમ્બર 1975ના દિવસે કયો વાર છે શનિવાર છે. તો ફરીથી કઈ તારીખે તો કે 13 સપ્ટેમ્બર કયા વર્ષે ફરી શનિવાર આવશે, કે શનિવાર આવશે, આવું આપણે જોવાનું છે, બરાબર છે. તો ચલો 75 પછી કયું વર્ષ આવે 76, બરાબર છે. 76 ને આપણે પહેલાં તો 4 વડે ભાગી જોઈએ, 4 એકા 4 એટલે કે 3 અને 6, 4 9 36 કેટલા થાય 36, તો 0 0, તો આ કેવું છે લીપ યર છે એટલે પ્લસ કેટલા જવાનું તો કે 2 જઈએ એટલે શનિવાર પછી રવિ અને કયો વાર બની જાય સોમવાર, કયો વાર બની જાય સોમવાર. પછી 77 તો +1 કેટલા જવાનું +1 એટલે અહીંયા વાર કયો આવશે મંગળવાર. પછી 78માં પણ +1, મંગળ પછી કયો આવે બુધ, કયો આવે બુધ. 78 પછી 79 તો +1, તો બુધ પછી કયો આવશે ગુરુ. અને 80 કેવું છે લીપ વર્ષ એટલે +2 એટલે કે ગુરુ પછી શુક્ર પછી શનિવાર. તો આવી ગયું તો કે હા, તો આપણો જવાબ કેટલો થયો 1980. તો આપણો જવાબ ફરી સપ્ટેમ્બર મહિનામાં શનિવાર ક્યારે આવશે તો 1980માં આવશે. ક્લિયર થાય છે બધાને, મગજમાં ઘૂસે છે ને. ચલો હવે આગળ નેક્સ્ટ દાખલો કે એક વ્યક્તિ પોતાનો જન્મદિવસ 29 ફેબ્રુઆરી 1896ના રોજ મનાવ્યો હતો, તો હવે પછી તે વ્યક્તિ કઈ સાલમાં પોતાનો જન્મદિવસ મનાવશે. આપણે બધાને ખબર પડેલા 29 ફેબ્રુઆરી. ચલો 29 ફેબ્રુઆરી કયા વર્ષમાં આવે તો કે લીપ વર્ષમાં આવે 1896. ફરીથી કેટલા વર્ષે આવે તો કે 4 વર્ષે આવશે. ફરી કેટલા વર્ષે આવશે 4 વર્ષે આવે એટલે 6 ને 4 0, વધી પડી 1, 9 ને 1 10 0, વધી પડી 1, 8 ને 1 9 અને 1. તો ફરી એ કઈ તારીખે તો કે 29 ફેબ્રુઆરી 1900માં એ લીપ વર્ષ મનાવશે, અરે જેનો જન્મદિવસ મનાવશે. પણ આ 1900 લીપ વર્ષ છે ખરું છે કે લીપ વર્ષ હોય તો જ 29 તારીખ આવે લ્યા, તો ભાગી જોવાનું, બરાબર છે. અહીંયા ચેક કરી જોવાનું 1900 એ લીપ વર્ષ છે. ચલો સદી છે એટલે કેટલા વડે ભાગીશું આપણે 400 વડે, એટલે 2 મીંડા ગયા 2 મીંડા ગયા. ચલો ચોખ્ખું 16 કેટલા થાય ભાઈ 16, શેષ કેટલી વધે છે 3. તો ભાઈ આ કેવું છે સામાન્ય વર્ષ છે ભાઈ, આ કેવું છે સામાન્ય વર્ષ. તો સીધા આમાં પણ કેટલા પ્લસ કરવાના 4, તો 1900 ને
4ની અંદર એ ફરી પોતાનો જન્મદિવસ મનાવશે. ક્લિયર થાય છે ભાઈ બધાને કે ફરી એ કઈ તારીખે? તો કે 1904માં સીધો 1896માં જન્મદિવસ મનાવ્યો હતો, તો હવે સીધો ક્યારે મનાવશે? 1904માં. વચ્ચે 1900 આવે છે, પણ 1900 એ લીપ વર્ષ નથી. કેવું છે? સામાન્ય વર્ષ. એટલા માટે સીધો કઈ તારીખે? તો કે 1904માં મનાવશે. ચલો હવે 19મો દાખલો. અજયનો જન્મદિવસ 19 જૂનને સોમવારે છે. અશ્વિનનો જન્મ 17 નવેમ્બરે થયો હોય તો અશ્વિનના જન્મદિવસે કયો વાર હશે? ચલો અજયના જન્મદિવસને જો તારીખો આપણને નામ સાથે કોઈ મતલબ નથી. 19 જૂને કયો વાર આપેલો છે? સોમવાર. જો વધારે તમારે લખવાનું નહીં. 19 જૂને કયો વાર છે? સોમવાર. અજય હોય કે અશ્વિન હોય કે જે હોય, આપણે કોઈ લેવા દેવા નથી. તો 17 નવેમ્બરે કયો વાર હશે? આપણે જોવાનું છે. 17 નવેમ્બરે કયો વાર? બરાબર છે. તો સીધું આવી ગયું. પહેલી જે થિયરી, વર્ષ તો છે નહીં, એટલે કે સીધું અહીંયા જોવાનું. બરાબર છે. ચલો હવે અહીંયા વર્ષ તો આપેલું છે નહીં. બરાબર છે. ચલો કયો મહિનો આપેલો છે? તો કે જૂન, પછી જુલાઈ, પછી ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, પછી ઓક્ટોબર, પછી નવેમ્બર. બરાબર છે. ચલો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. ચલો જૂનમાં કઈ તારીખ આપેલી? જૂનમાં ભાઈ કેટલા દિવસ આવશે? તો કે 30. કેટલા આવશે? 30. ને અહીંયા કેટલા આપેલા છે? 19. તો ચલો અહીંયાથી પહેલાં બાદ કરો કે 1 ઉમેરીએ એટલે કેટલા થાય ભાઈ? 20. અને અહીંયા 30 છે એટલે કે 20 એટલે કે 19 જાય તો કેટલા વધેલા? 19 જાય તો 11 વધે. કેટલા દિવસ આવશે? 11. કેટલા આવશે? કે 9 ને 1 10 શૂન્ય વધી પડી 1 એટલે કે 11. બરાબર છે. જુલાઈમાં કેટલા દિવસ આવશે? 31. ઓગસ્ટમાં કેટલા આવશે? 31. સપ્ટેમ્બરમાં કેટલા આવશે? 30. ઓક્ટોબરમાં કેટલા આવશે ભાઈ? 31. નવેમ્બરમાં કેટલા છે? તો કે 17 છે. તો સીધા આપણે ઉઠાઈને કેટલા મૂકી દેવાના? 17. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? ચલો 11 માંથી 7 કાઢો તો કેટલા વધે? 11 ને 7 વડે ભાગીશું. બરાબર છે. એટલે 11 માંથી 7 કાઢી લેવાના. બરાબર છે. 7 કાઢો તો કેટલા વધે? 4. તો અહીંયા વધારાના દિવસો કેટલા મળે છે? 4. બરાબર છે. 31માં વધારાના દિવસો કેટલા મળે? તો કે 3. આ 31માં વધારાના દિવસો કેટલા મળે? તો કે 3. આ 30માં વધારાના દિવસો કેટલા મળશે? તો કે 2. આ 31માં વધારાના દિવસો કેટલા મળશે? વધારાના દિવસો કેટલા મળેલા? તો કે 3. અને 17માં વધારાના દિવસો? તો કે ચલો ભાગીએ. 17 ભાગ્યા 7. 7 એકા 7, 7 દુ 14. એટલે 7માંથી 4 જાય તો કેટલા વધે? 3. તો અહીંયા વધારાના દિવસો કેટલા મળે છે? 3. ચલો ક્લિયર થઈ ગયું બધાને? હવે જ્યાં 7 થતા હોય ત્યાં ઉડાડો. 4 ને 3 7 ઉડી ગયા. બરાબર છે. ચલો 3 ને 3 6 અને 1 7. અહીંયા 1 વધશે એટલે 3 ને 1 આ 3 અને 1 આ, એટલે વધારાના દિવસો પ્લસ કેટલા મળે છે? 4. તો આપણે 4 વાર આગળ જવાનું છે. 1 2 3 અને 4. સોમવાર પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર. તો વાર કયો આવશે ભાઈ? શુક્રવાર. કયો વાર આવશે? શુક્રવાર. તો અશ્વિને જન્મદિવસ કયા દિવસે મનાવશે? શુક્રવારે મનાવશે. બરાબર છે. ચલો 20મો દાખલો. કાવ્યાનો જન્મ 27 એપ્રિલને સોમવારે થયો સોમવારે છે. જો કાજલનો જન્મ 20 ઓક્ટોબરે થયો હોય તો કાજલના જન્મદિવસે કયો વાર હશે? એટલે કે આપણે શોધવાનું શું છે? તો કે 27 એપ્રિલના દિવસે કયો વાર છે? સોમવાર છે. તો 20 ઓક્ટોબરે કઈ તારીખે ભાઈ? 20 ઓક્ટોબરે કયો વાર હશે? આ શોધવાનું છે. બરાબર છે. તો ચલો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. ચલો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. ચાલો એપ્રિલમાં કેટલા દિવસો હશે ભાઈ? તો કે ફરી ના ખબર હોય તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. એટલે એપ્રિલમાં કેટલા આવશે? 30. કેટલા આવશે ભાઈ? 30. અને અહીંયા આપેલા કેટલા છે? 27. તો 30માંથી 27 બાદ કરો તો કેટલા વધશે ભાઈ? 30માંથી 27 બાદ કરો કેટલા વધે? 27 ને કેટલા થાય? 3. કેટલા આવશે ભાઈ? અહીંયા 3. ચલો મેમાં કેટલા દિવસો? તો કે 31. જૂનમાં કેટલા? તો કે 30. જુલાઈમાં કેટલા? તો કે 31. ઓગસ્ટમાં કેટલા? તો કે 31. સપ્ટેમ્બરમાં કેટલા? તો કે 30. ઓક્ટોબરમાં અહીંયા કેટલા દિવસો આપેલા છે? 20. તો અહીંયા ઉઠાઈને સીધા 20 મૂકી દેવાના. બરાબર છે. ચલો હવે આપણે વધારે 7 આ 3 ને તો આપણે ભાગવાની જરૂર નથી. ચલો 31માં ભાગીશું તો વધારાના દિવસો કેટલા મળે? 3. 30માં કેટલા મળે? તો કે 2. આ જો કઈ રીતના આવે છે? આ ટાઈમ બચાવવાની વાત છે. અહીંયા ભાગવા જવાનું નહીં. બરાબર છે. આ ટાઈમ કઈ રીતના બચશે? તો કે આપણે આગળનામાં જોયું છે. બરાબર છે. પહેલી સ્લાઇડમાં જોયેલું. 31માં કેટલા આવશે? તો કે 3. ફરી 31માં કેટલા આવશે? તો કે 3. 30માં કેટલા આવશે ભાઈ? તો કે 2. અને 20માં તો કે 20 ખબર નથી. ચલો 20 ને ભાગો. ચલો 20 ને ભાગ્યા 7 તારીખ 21 એટલે 7 દુ 14. 7 દુ કેટલા થાય? 14. એટલે કેટલા વધે? 6. તો અહીંયા વધારાના દિવસો કેટલા આવશે? 6. ચલો હવે 7 7 જ્યાં થતા હોય ત્યાં ઉડાડો. બરાબર છે. કે 7 7 થતા હોય જો 3 ને 3 6 અને 1 7.
3 ને 3 6 ને 1 7. હવે અહીંયા કેટલા 6 અને 1 7, તો વધારાનો દિવસ કેટલો મળે છે? એક જ મળે છે. કેટલો મળે છે ભાઈ? એક જ મળે છે. સોમવાર પછી એક દિવસ આગળ જવાનું એટલે કયો વાર આવે? મંગળવાર. કયો વાર આવશે ભાઈ? મંગળવાર. ચલો હવે આગળ 21મા દાખલામાં, જો 24 જુલાઈ 2020ના દિવસે સોમવાર હોય તો 10 ઓગસ્ટ 2022ના દિવસે કયો ભાઈ? 2022ના દિવસે કયો વાર હશે? જો તારીખ કઈ આપેલી છે? 24 જુલાઈ. કઈ આપેલી છે ભાઈ? 24 જુલાઈ અને 2020. એ વાર કયો છે? તો કે સોમવાર છે. હવે અહીંયા ખાસ જોજો, અહીંયા 2020 છે અને અહીંયા 2022 છે. આટલું બધું જવાનું છે, બરાબર છે. તો સૌથી પહેલા આપણે કઈ તારીખે પહોંચી જવાનું? જો પહેલું ગણતા હતા ને કે 2020 છે તો 2021માં જવાનું, પછી 2022માં જવાનું, અને કઈ તારીખ સુધી પહોંચી જવાનું ખબર છે? 24 જુલાઈ. આટલું તો શોધતા આવડે છે ને આપણને? કે હા, આગળ તો આપણે શોધ્યું, બરાબર છે. ચલો આમાં લીપ યર્સ કયું છે? 21 લીપ યર છે કે જો 20 લીપ યર છે. આ લીપ યર્સ છે, બરાબર છે, પણ એનો વાર તો આપેલો છે. અહીંયા ફેબ્રુઆરી તો આનો ગણાય, પણ ફેબ્રુઆરી આગળ ગણાઈ ચૂક્યો છે, આમાં ગણાતો નથી, એટલે +1 વાર આગળ જવાનું. એટલે સોમવારનો કયો થાય ભાઈ? મંગળ. કયો થાય? મંગળ. અહીંયા પર +1 જવાનું, તો મંગળનો કયો થશે? બુધ થશે. કયો થશે? બુધવાર થશે. અને અહીંયા આપણને કઈ તારીખ આપેલી છે? 10 ઓગસ્ટ. કઈ આપેલી છે ભાઈ? 10 ઓગસ્ટ 2022 કયો વાર થશે? જો અહીંયા 2022 ને 2022 થયું એટલા માટે આપણે શોધ્યું છે, બરાબર છે. અને હવે હમણાં જે ગણતા હતા એ જ મેથડથી જવાનું. કયા મહિના આપેલા છે? જુલાઈ. જૂન, પછી જુલાઈ, અને કયો આપેલો છે? ઓગસ્ટ. કયો આપેલો છે ભાઈ? ઓગસ્ટ. ચલો જુલાઈમાં કેટલા? અહીંયા 24 દિવસ છે. જુલાઈમાં કુલ કેટલા દિવસો આવે? 31. 31માંથી 24 બાદ કરો. 31માંથી 24 બાદ કરીએ તો કેટલા થાય ભાઈ? તો કે 6 ને 1 7. કેટલા થાય ભાઈ? 7. અને ઓગસ્ટમાં કેટલા દિવસો આપેલા છે? 10. તો સીધા અહીંયા મૂકી દો 10, બરાબર છે. ચલો 7 ને 7 વડે ભાગીએ તો કેટલા વધારાના દિવસો મળે? 0. અને 10 ને 7 વડે ભાગીશું તો વધારાના દિવસો કેટલા મળશે? 3. તો 0 અને 3 એટલે ટોટલ વધારાના દિવસો કેટલા મળે છે? 3. તો બુધવાર પછી 3 વાર જવાનું, 1 2 ને 3. બુધવાર પછી ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. તો આ દાખલાનો જવાબ પણ શું થશે? શનિવાર. ક્લિયર થશે? ચલો નેક્સ્ટ દાખલો, 22મો દાખલો, કે 15 જૂન 2010ના દિવસે બુધવાર હોય. કઈ તારીખે જ આપેલી છે ભાઈ? 15 જૂન 2010ના દિવસે કયો વાર છે? બુધવાર છે. તો 11 ઓગસ્ટ 2014. ભાઈ 2014 આપણે પહેલા 2014 સુધી પહોંચીએ. ચલો 2010, 2011, 2012, 2013 અને 2014. ક્લિયર થશે ભાઈ? 14 સુધી પહોંચવાનું છે. અને અહીંયા કઈ તારીખ સુધી આપણે પહોંચશું? તો કે 15 જૂન 2000નો વાર આપણે શોધીશું, બરાબર છે. ચલો અહીંયા કે લીપ યર કયું દેખાય છે? તો કે મને સાહેબ આ 2012 દેખાય છે. તો અહીંયા 2011માં એક વાર આગળ જવાનું, બરાબર છે. કેમ કે 12 ને 4 વડે ભાગો, 4 તારી 12 આવી જાય છે. ચલો બુધવારનો કયો થાય? ગુરુ. અહીંયા કેટલા જવાનું? લીપ યર છે એટલે 2 દિવસ, ગુરુ, શુક્ર અને શનિ. કયો થાય ભાઈ? શનિ. 13માં એક વાર આગળ જવાનું. શનિનો કયો થયો? રવિ. પછી અહીંયા પણ કેટલા દિવસ જવાનું? 1 દિવસ આગળ જવાનું. રવિનો કયો થાય? સોમ. કયો થાય ભાઈ? સોમ. એટલે કે 15 જૂન 2014ના દિવસે આપણને કયો વાર મળે છે? સોમવાર મળે છે. તો અહીંયા કઈ તારીખ? 11 ઓગસ્ટ. કઈ તારીખ શોધવાની છે ભાઈ? 11 ઓગસ્ટ 2014ના દિવસે કયો વાર હશે આપણે શોધવાનું છે. ચલો અહીંયા કઈ તારીખ આપેલી છે? જૂન આપેલો છે. જો જૂનથી શરૂ થાય છે અને ઓગસ્ટે પૂરું થાય છે. જૂન, જુલાઈ અને કયું છે? ઓગસ્ટ. ચલો જૂનમાં કેટલા દિવસો આવે? તો કે 30. ઓગસ્ટમાં કેટલા છે? તો 31. ચલો જૂનની કઈ તારીખ આપેલી છે? 15. તો 30માંથી 15 જાય તો કેટલા દિવસ વધે? તો કે 15. ચલો અહીંયા તો કેટલા છે? જુલાઈમાં 31. ઓગસ્ટમાં કેટલા દિવસો આપેલા છે? 11. તો સીધા અહીંયા લખો 11. ચલો ક્લિયર થઈ ગયું બધાને? ચલો 15, 14 બાદ કરીએ, 7 ને 7 14, એટલે કે અહીંયા વધારાનો દિવસ કેટલો મળશે? 1. 31માં વધારાના દિવસો કેટલા મળેલા? 31માં વધારાના દિવસો કેટલા મળે? તો કે 3. 11માં વધારાના દિવસો કેટલા મળે? તો કે 11 ને પહેલા 7 વડે ભાગીએ, એટલે 7 બાદ કરી નાખો સીધા. જો ભાગવાનું ના મેળ પડે તો સીધું શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. તો કેટલા વધે? 4. તો અહીંયા કેટલા આવશે? 4. ચલો 7 થાય તો ઉડાડો, 4 ને 3 7, અને વધારાનો દિવસ ખાલી કેટલો મળે છે? 1. તો એક વાર આગળ જવાનું, એક વાર આગળ જઈશું એટલે સોમવારનો કયો થશે? મંગળવાર. તો આ દાખલાનો જવાબ પણ શું થશે? મંગળવાર. ચલો 22 અને 23, કે જો 6 જાન્યુઆરી 2015ના દિવસે ગુરુવાર હોય તો 8 મે 2018ના દિવસે કયો વાર હશે? જો તારીખ કઈ છે? 6 જાન્યુઆરી 2015ના દિવસે કયો વાર છે? તો કે ગુરુવાર છે, બરાબર છે. 2018 સુધી જવાનું છે આપણે, એટલે 15 પછી કયું આવશે? 16. 16 પછી કયું આવે? 17. 17 પછી કયું આવે? તો 18. 18 સુધી પહોંચવાનું છે, પણ અહીંયા કઈ તારીખ મળશે આપણને?
6 જાન્યુઆરી 2018 મળશે, બરાબર છે। ચલો લીપ યર કયું છે તો કે 2016 એ કેવું છે લીપ યર છે, કેમ કે લીપ યર છે, ચારના ઘડિયામાં હશે ચોખ્ખું ચોખ્ખું 16 એટલે લીપ યર છે, એટલે કેટલા જવાનું તો કે પ્લસ 2 વાર જવાનું, ગુરુ પછી શુક્ર અને શનિ, કયો થાય ભાઈ શનિવાર। પછી અહીંયા કેટલું જવાનું એક વાર આગળ જવાનું, શનિ પછી કયો આવે રવિ, અહીંયા પણ કેટલું જવાનું એક વાર, એટલે રવિ પછી કયો આવે સોમ, કયો આવે સોમ, અહીંયા સોમવાર આવે છે, બરાબર છે। કઈ તારીખે 6 જાન્યુઆરી, આપણે કઈ જોવાની છે 8 મે, 8 મે 2018 રોજ કયો વાર હશે, તો ચલો જાન્યુઆરી આપેલું છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે। જાન્યુઆરીમાં ભાઈ કેટલા દિવસ હોય 31, આપેલા કેટલા છે 6, 31માંથી 6 જાય કેટલા વધે, हाँ 31માંથી 6 જાય તો 25 વધે, તો કે हाँ 25। चलो फेब्रुआरीમાં ભાઈ ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હશે તો કે એ તો જોવું પડશે, લીપ વર્ષ છે કે સામાન્ય, તો 18 આપેલા છે તો 18 ને પહેલા કેટલા વડે ભાગો 4 વડે, ચોકું ચોકું 16, તો કેટલા વધે છે ભાઈ અહીંયા 2, તો આ કેવું છે સામાન્ય વર્ષ છે, એટલે કેટલા દિવસ આવશે 28, કેટલા દિવસ આવશે 28। માર્ચમાં કેટલા હતા 31, એપ્રિલમાં કેટલા આવશે તો કે 30, અને મેમાં તો અહીંયા કેટલા આપેલા છે 8, તો સીધા લખો અહીંયા 8। ક્લિયર થઈ ગયું બધાને। ચલો 25 છે, 25 ને પહેલા તો 25 ને આપણે ભાગીએ, કેટલા વડે ભાગીશું 7 વડે, 7 ચોક 28, એ તો વધી જશે, તો 7 ચોક 28, 7 તારીખ 21, કેટલા થાય 21, એટલે 5 માંથી અહીંયા કેટલા વધશે 4, એટલે અહીંયા વધારાના દિવસ કેટલા મળશે 4, 28માં વધારાના દિવસ કેટલા મળે 0, 31માં વધારાના દિવસો કેટલા મળે ભાઈ 3, 30માં વધારાના દિવસો કેટલા મળે ભાઈ 30માં વધારાના દિવસો કેટલા મળે 2, 8માં વધારાના દિવસો કેટલા મળશે 8 - 7 કરો તો કેટલો જવાબ આવે 1। ચલો અહીંયા 7 થાય તો ઉડાડો, આ 4 અને 3 7 થયા, 2 ને 1 કેટલા થઈ ગયા 3, તો વધારાના દિવસો આપણને કેટલા મળે છે 3, તો સોમવાર પછી 3 વાર 1 2 અને 3 વાર જવાનું, સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર, કયો વાર થશે ભાઈ ગુરુવાર, તો આ દાખલાનો જવાબ પણ શું થાય છે ગુરુવાર, બરાબર છે। તો આપણે આમાં ખાસી બધી પેટર્નના દાખલા જોયા છે, બરાબર છે। હવે એ જે નવી પેટર્ન છે, બરાબર છે, આપણે નેક્સ્ટ ભાગમાં લઈને આવશું, બરાબર છે, કે ખાલી તારીખ આપેલી હોય તો એ તારીખે કયો વાર હશે, કે તમે બધા તમારી આતુરતા હશો, બરાબર છે, કે તમારી જન્મ તારીખ, બરાબર છે, તમારી જન્મ તારીખે કયો વાર હતો એ શોધવાવાળા પ્રશ્નો આપણે નેક્સ્ટ ભાગમાં લઈને આવશું, અને એકદમ ઇઝી રીતે આપણે એ પણ શીખીશું, બરાબર છે। તો આ દાખલા આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।